प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय। કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો, કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો, આયો ફાગણીઓ રૂડો ફાગણીઓ, રંગ ભરી પિચકારી ઉડે હૈયે હરખ નમાયો, रंग भरी पिचकारी उड़े हये हरख नमायो, अबिल गुलाल गगन मा उड़े हो, अबिल गुलाल गगन मा उड़े ब्रज मा रस रचायो, आयो फागणियो रूड़ो फागणियो, लहर लहर लहरातो फागण फुलड़ी फोरम लायो, लहर लहर लहरातो फागण फुलड़े फोरम लायो, कोकिल कंठी कोयलड़ी हो, कोकिल कंठी कोयलड़ी टहुकी भाग वधाव्यो, आयो फागणियो रूड़ो फागणियो, पाने पाने फुलड़ा धरिया ऋतुराज वी आयो, पाने पाने फुलड़ा धरिया ऋतुराज वी आयो, संगीतनी महफिलो जामी हो, संगीतनी महफिलो जामी वसंत बहार घवायो, आयो फागणियो रूड़ो फागणियो, रंगोनी उजाणी उड़े की सूड़ो हर खायो, रंगोनी उजाणी उड़े के सूड़ो हर खायो, चेतन ना फुवारा छूट्या हो, चेतन ना फुवारा छूट्या होरी धूम मचायो, आयो फागणियो रूड़ो फागणियो, કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો, કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો, આયો ફાગણીઓ રૂડો ફાગણીઓ। प्रणाम, बोलिए श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम शास्त्री जी, प्रणाम सर्वे सुंदर साधने। बोलो श्री कृष्ण कन्हैया लाल की, निजानंद स्वामी की, श्री प्राणनाथ प्यारे की, श्री महारानी बाईजुराजू की, श्री महाराजा छत्रसाल की, समस्त सुंदर साथ की, बोल बोल पंजे वाले की, आनंद कंदम प्रभुदेवचन्द्रं व्रजेशरूपेण पुरापि जातम्, प्रवेश्य प्राप्तं प्रियप्राणनाथम्, परेशपूर्णं सततं नमामि। ब्रह्मा प्रिया जागरणाय जाता, सर्वस्वपाता भवसिन्धुत्राता, विज्ञान दाता निज धर्म धाता,
दीनैकबन्धो शरणं प्रपद्ये दीनैकबन्धो शरणं प्रपद्ये बंधु सतगुरु चरण को करूं सो प्रेम प्रणाम असुबारन मंगल करन श्री देव चंद्र जी नाम श्री प्राणनाथ निज मूल पते श्री मेहराज सुनाम तेज कुंवरी श्यामा जुगल को पल पल करूं प्रणाम पल पल करूं प्रणाम धनी जी हमारे हमें प्राणों से प्यारे धनी जी हमारे हमें प्राणों से प्यारे धनी जी हमारे हैं प्राणों से प्यारे पिया जी हमारे हमें प्राणों से प्यारे आए हैं हम सब चरण तिहारे आए हैं हम पिया चरण तुम्हारे पार लगाओ मेरे साथ के दुलारे पार लगाओ धनी साथ के दुलारे पिया जी हमारे हमें प्राणों से प्यारे श्री जी हमारे हमें प्राणों से प्यारे धनी जी हमारे हमें प्राणों से प्यारे बोलो श्री सतगुरु महाराज की प्रणाम सुंदर साथ जी सबने प्रणाम पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत धाम धनी श्री राजी महाराज ना अति प्रिय धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी भक्तजनों श्रीमद बीतक साहेब चर्चा अंतर्गत આપણે સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજની લીલા જેમને પોતાના સુખ વૈભવને સંપૂર્ણપણે ત્યાગીને ભલે ઘરમાં છે પણ ઘરના સુખો પ્રતિ જરાય પણ ભાવ નથી અને એ પોતે ધની શ્રી દેવચંદ્રજી મહારાજની આજ્ઞાને શિરોધાર્ય કરીને ધર્મ કાર્યમાં લાગ્યા છે ધર્મનું કાર્ય કરવું હોય તો દુનિયા શું વિચારે છે શું જુએ છે શું કહે છે એના કરતા સતગુરુની આજ્ઞા શું છે અને સતગુરુ મહારાજનો આદેશ એ કયા રસ્તા આપણને લઈ જતા હતા શું રસ્તા કયો માર્ગ એમને બતાવ્યું એ પ્રમાણે આપણે ચાલીએ ને તો આપણે કાર્યમાં સફળતા મળે ગુરુ यानी જે ગુણોનું ખાન એમને અંદર અવગુણનો અ પણ ન હોય શ્રીજી મહારાજ ધર્મ ચર્ચામાં લાગેલા સતગુરુ ના ધામ ગમન પછી સંપૂર્ણ જવાબદારી એના ઉપર આવી છે જો સંસાર છે તમે ગમે તેટલું કરો ગમે તેટલું તમે સારી ભાવના રાખો પણ દુનિયા છે ને
એ તમારે સારી ભાવનાને, સારી વાતોને, સારું કાર્યને ન જોઈને એના રીતે અવગુણ જ ગોતતી રહેશે. એમનું કામ એ છે, સંસારનું કામ જે છે એમનું કરવાનું, પણ તમારે શું કામ કરવાનું છે, તમને જે ધનીજીએ વાત કરી છે, જે સદગુરુએ આજ્ઞા કરી, બસ એ રસ્તે આપણે ચાલતા જવાનું. કોઈ લોકોએ વાત કરી એટલે ફરી આજે હું થોડીક એમાં ચર્ચા કરીશ. ધની શ્રી દેવચંદ્રજી મહારાજ કચ્છ ભુજથી પોતાને ધર્મપત્ની લીલબાઈ માતા અને પોતાના પિતાશ્રી મતુ મહેતાજી, માતુશ્રી કુંવરબા, એ બધા જોડે આવીને નવાનગરમાં જે જગ્યામાં, જે સ્થળમાં રહ્યા ને, એ કાયસ્થ શેરી, આજે એ જગ્યાને, એ ઘરને આપણે શ્રી રાજ મંદિર કહેતા હોઈએ, કેમ કે ત્યાં રહીને એમને શ્યામ સુંદરના મંદિરમાં શ્રી રાજજીના, શ્રી કૃષ્ણજીના દર્શન થયેલા, એટલે એ શ્રી રાજ મંદિર. પરિવાર સાથે બાળકો બધા થયા, એટલે એ ઘર, આપણે સંસારિક જીવન છે ને, 25 વર્ષ લગી બ્રહ્મચર્ય હોય, 50 વર્ષ લગી ગૃહસ્થ હોય, એ પછી બાનપ્રસ્થ આવે અને એ પછી સંન્યાસ આવે. એવી રીતે સતગુરુ મહારાજ ગૃહસ્થ, એમ તો ગૃહસ્થ આપણે કહીએ છીએ, પણ એમને પરિવાર જોડે, ઘર જોડે કોઈ નાતો ન હતો, કોઈ સંબંધ એ રાખતા ન હતા. બસ એમ રહે, એના મોજમાં રહે, એમના મસ્તીમાં રહે, બસ એમની સેવા, પૂજા, સત્સંગ, ચર્ચા, એમાં જ ધ્યાન લગાવતા, જપ તપ ધ્યાન ચિંતન એમાં જ રહેતા. પણ છતાં આપણે લૌકિક દ્રષ્ટિથી વિચાર કરીએ તો રાજ મંદિર એમનું ગૃહસ્થ આશ્રમનું એ સ્થાન છે. અને પછી જે જ્ઞાન એમને ગાંગજીભાઈને પીરસવાનું ચાલુ કર્યું, અને ગાંગજીભાઈ એટલા પ્રસન્ન થયા અને એમને જોયું કે રાજ મંદિર તો નાનું પડે છે, અહીં તો સુંદર સાથ ભક્ત મંડળીનો સમાવેશ થતો નથી. એટલે પોતાના બંગલામાં, નગર હવેલીમાં એમને સતગુરુની પધરામણી કરાવી, અને કરાવીને ત્યાં એમને એ પોતાની નગર હવેલી સતગુરુને સમર્પિત કરી, અને ત્યાં સતગુરુએ ધર્મ ચર્ચા ચાલુ કરી. પછી રાજ મંદિરનો એમને ત્યાગ કરી દીધો. રાજ મંદિર પછી ગયા નહીં, એ હવે એ ચાકલા મંદિરમાં જ રહી ગયા અને ત્યાં ધર્મ ચર્ચા કરતા હતા. પછી જયારે ચુગલખોરની લીલા થઈ, પ્રસંગ બન્યું, પછી એ ચાકલા મંદિરને પણ છોડીને વિક્રમ સંવત 1687 કાર્તિકી પૂનમમાં એ પછી ખીજડાના ઝાડના નીચે આવીને રહેવા લાગ્યા, અને પર્ણકુટી બનાવીને ત્યાં શ્રી 5 નૌતનપુરી ધામની સ્થાપના કરી. એટલે એ હવે સંપૂર્ણ રૂપથી એ અહીં જ રહેવા લાગ્યા. હવે ચાકલા મંદિર, રાજ મંદિર એ બાજુ એમનું ધ્યાન ઓછું ગયું, કેમ કે એ ધર્મ ચર્ચામાં, ચાકલા મંદિરમાં એ ગાંગજીભાઈ એમને સોંપેલી, એટલે એમના બાળકો વગેરે, બાલબાઈ વગેરે બધા રહેતા. પોતે ધર્મનો દાયિત્વ લઈને અહીં આવ્યા, અને અહીં ગોવર્ધનજીને દીક્ષિત કરી. અહીં સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ એમના ચરણમાં આવ્યા, અને એ તારતમ મેળવીને દીક્ષિત થયા, અને છેલ્લે સ્વામી શ્રી પ્રાણનાથજીને આ જગ્યા એમને સોંપી. તારતમ યાની ધર્મનું દાયિત્વ એમને સોંપી, એટલે આ પ્રાણનાથજીની જગ્યા તરીકે આ શ્રી 5 નૌતનપુરી ધામ ની શોભા થઈ. નૌતનપુરી ધામ નું દાયિત્વ સ્વામી શ્રી પ્રાણનાથજીને પ્રાપ્ત થયું. બિહારીજી મહારાજને ચાકલા મંદિરનું દાયિત્વ મળ્યું,
કેમ કે એ નગર હવેલી હતી, એટલે એમાં જે મિલકત હતી એ ત્યાં રહ્યા. અને પ્રાણનાથજી પછી અહીં નવતનપુરી ધામથી પ્રચાર પ્રસારનું કાર્ય પ્રારંભ કરે છે. અને એ દાયિત્વ એમને પાસે હતું, એટલા માટે શ્રી 5 પદ્માવતીપુરી ધામ પહોંચીને પણ, અને જ્યારે શ્રી કેસરબાઈ જોડે મુલાકાત થઈ ત્યારે શ્રી 5 પદ્માવતીપુરી ધામથી કેસરબાઈને એમને આજ્ઞા કરી, આદેશ આપ્યું કે તમે નવતનપુરી ધામ જાઓ. તમે નવતનપુરી ધામ જાઓ અને ત્યાં જઈને એ મારા સદગુરુની જે જગ્યા છે એમને તમે દાયિત્વ સંભાળો, એ હું તમને એ દાયિત્વ સોંપું છું. તો માણસો શું કહે છે, એમાં કોઈ બિહારીજી નાના નથી થઈ જતા. બિહારીજીનો જેમને અંદર શક્તિ જે પ્રકારની હોય એ જ કાર્ય કરી શકે, એમને એ જ રાજ્ય શોભા આપે છે. બિહારીજીને પણ શોભા રાજ્યએ આપેલી, શ્રીજી મહારાજને પણ રાજ્યએ શોભા આપી છે. અને શ્રીજીએ પછી કેસરબાઈને નવતનપુરી નું દાયિત્વ આપીને અને પ્રચાર પ્રસાર પછી કેસરબાઈથી આજ લગી એ અછૂડ રૂપે એ ગાદી પરંપરા સુશોભિત થઈ રહી છે. દુનિયાની વાત સાંભળતા જઈએ તો જુઓ, દુનિયાને આપણે એમના પ્રશ્નોના ઉત્તર આપીને આપણો જીવન નો ઠેકાણો નહીં રહે કે ક્યારે શું થઈ જવાના. એટલે શ્રીજી મહારાજની વાણી, તું કર તારી હોત અબેરી, ભૂંડા કા ન કરે વિચાર. તમે તમારું કલ્યાણ કરો, તમે સમજો, બસ બીજાને કેટલાને સમજાવવાના. સ્વામીજી કહેવા લાગ્યા ને કે આ બધા ઘણા લોકો છે, એટલે એક મોહે કહે કોણ પતિ જે. મારો એકને કહેવાથી આ દુનિયાના લોકો કેવી રીતે માનશે, કેમ કે આ બહુ જ છે, એટલે એ તો ખોટા હોઈ શકે જ નહીં ને. આપણું જોવાનું, સાચું જે છે એ સાચું જ રહેવાનું છે. એ આપણા બિહારીજીને પણ સ્થાન છે, એ શ્રી ચાકલા મંદિર છે. સ્વામી શ્રી પ્રાણનાથજીને દાયિત્વ મળ્યું, એ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર છે. એટલે આપણા માટે દરેક સ્થળો દર્શનીય છે. અને પ્રાણનાથજી મહારાજ પછી નવતનપુરી ધામથી પ્રચાર માટે નીકળ્યા, અને સમયમાં ત્યાં કોઈને મોકલતા રહ્યા અને સંભાળ રાખતા રહ્યા. અને છેલ્લે સંપૂર્ણ યોગ્ય જ્યારે શિષ્યા એમને પ્રાપ્ત થઈ કેસરબાઈ, ત્યારે એમને સંપૂર્ણ ધર્મનો દાયિત્વ સોંપીને અને નવતનપુરી મોકલાવેલા. વિક્રમ સંવત 1746 46 તો આ વાત છે. એટલે બધાને પોતપોતાનો લીલા છે, બધાને પોતપોતાનું કાર્ય છે. આ બધા અલગ અલગ તનથી લીલા કરી રહ્યા છે. પણ આપણે તો ન જાનો ઇન ઝુંડ में કોણ સુહાગિન હોય, કોણ રાજ્યની અંગના છે, કોણ ધામની સખી છે, એ આપણે ખબર નથી પડતી. એટલે એના માટે પોતાના જીવનને જાગૃત કરવું પડે, પોતે આ સમજવું પડે. સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે હવે ધર્મનું દાયિત્વ મારી પાસે છે, એટલે ધર્મનું દાયિત્વ આવ્યું તો સુંદર સાતની સેવા પણ, સુંદર સાતનું દાયિત્વ પણ મારી પાસે છે. એટલે સુંદર સાતની સેવા કરવાની, સુંદર સાતને સંભાળ રાખવાની, આ ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો, એ બધું મારે જ કરવું પડે. બાલબાઈને કહેવાથી ચાકલા મંદિરમાં બિહારીજીને આપણે સ્થાપિત કર્યા, પણ આ કાર્ય તો ધર્મનું કાર્ય તો સદગુરુએ મને સોંપી છે. એટલે બહારથી કોઈ આવતા હોય એ સુંદર સાતને રહેવામાં તકલીફ ન પડે, એમને ભોજન પ્રસાદીમાં તકલીફ ન પડે, કોઈ ગરીબ હોય તે એમને પહેરવામાં તકલીફ ન પડે, એ બધું હું કરીશ. અને એના માટે આયા બોझ લૌકિક કા सिर के ऊपर सब, चर्चा के करण को अंतर पड़ा तब, तब कसाला करके
चूके न बखत सुनना, धर्म लगे पालने, साचा है मोमिना, साचा है मोमिना। स्वामी श्री प्राणनाथजी महाराज દીવાનગીરીનો લૌકિક કાર્ય પોતાના ઉપર લઈને અને દીવાન પદનું કામ પણ કરે છે, જે પૂરેપૂરો સમય ધર્મ કાર્યમાં, ધર્મ ચર્ચામાં લગાવતા હતા, હવે ધીમે ધીમે એમ કરે છે ખરા બે ટાઈમ, પણ એટલું સમય આપી શકતા નથી। चर्चा के करण को अंतर पड़या तब थोड़ी मुश्किली पड़ती, क्योंकि बे काम एके साथ करू थोड़ो अंतर पड़वा लाग्यो। छता शरीर ने कसोटी आपी ने पण तब कसाला करके चूके न बखत सुनना। बिहारी जी महाराज सवारे साँजे चर्चा करता था, एमनी चर्चा सांभळवाने कोई दिवस चूकता नहीं। गमे तेटलो काम होय, गमे तेटले बिजी होय, पण चर्चामां तो पहुंची ज जता। धर्मनो जे कार्य छे ए धर्ममां कोई दिवस पाछा पड्या नहीं। एवा धर्मनो संपूर्ण रूपे चुस्तपणे पालन करनारा ए साचा ब्रह्म सृष्टि अने होय पण के केम नहीं, ए तो श्री इंद्रावती सखी। पी उठे पिछली रात को करने को दीदार, बिहारी जी के पास आए के सुने चर्चा परवर दिगार, सुने पर चर्चा परवर दिगार। सवारे वहेला उठी जता 3 થી 6 ब्रह्म मुहूर्त में उठीने नित्य कर्म थी निवृत्त बनीने અને પછી સીધા બિહારીજી પાસે આવતા અને બિહારીજીના મુખારબિંદથી ચર્ચા શ્રવણ કરતા। જે કાંઈ બિહારીજી બોલે બસ એમને પ્રેમથી સાંભળવાનું। કોઈ સુંદર સાતને સમજ ન પડે તો ફરી એમને શ્રીજી મહારાજ સમજાવતા। એક એક શબ્દોના अर्थ ये भाव साथे सुंदर साथ ने पीरसता। बिहारी जी पासे बेसी ने सामर्थता खरा। स्वरूप चर्चा सुन के तब आए दरबार, कार भार चलावे लौकिक होय के खबरदार। विचार करो, सवारे वेलो उठीने तैयारी थईने अने चर्चा आवीने बिहारी जी ने श्रवण करे। बिहारी जी महाराज રાજજીના સ્વરૂપ, શ્યામાજીના સ્વરૂપ, એમનો શ્રૃંગાર, એમના વસ્ત્ર આભૂષણ એ બધા વર્ણન કરીને સમજાવે અને બધા લોકો ભાવથી શ્રવણ કરતા। એ સાંભળીને સીધા શ્રીજી મહારાજે ચર્ચામાંથી ઊભા થઈને અને રાજ દરબારમાં પહોંચી જતા। સમયમાં ત્યાં પણ જતા અને ત્યાં રાજ દરબારનો આખો દિવસ કામ કરતા। એવી રીતે સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ લૌકિક લીલા, પોતાનો ધર્મ કાર્ય અને લૌકિક કાર્ય બે એક સાથે પ્રમાણિકતા સાથે કરતા હતા। સુંદર સાતને કાંઈ શંકા હોય તો ખૂબ ભાવ કાઢીને एक एक शब्दों मर्म समझावीने राज्यनी शोभा, श्यामाजीनी शोभा, सतगुरुए जे लीला करी, सतगुरुए जे आपने प्रेम आप्या, सतगुरुने जे वाणी हती तारतम, एक एक रहस्य सुंदर साथ ने समझावता। यह काम व्यवहार करते रहिया 4 घड़ी पिछला दिन, तब वहां से उठ के आए बैठे जमात सयन। सुंदर साथ ने समझावीने दरबार में जईने त्यानो कार्य करीने अने ज्यारे
ચારેક ઘડી દિવસ બાકી હોય 4-4:30 વાગ્યાના સમયમાં ફરી ત્યાંથી દરબારમાંથી સીધા બિહારીજી મહારાજ પાસે આવતા અને આવીને ધર્મ ચર્ચા જે હોય સાંભળતા, પરમધામની રાજ્યની ચિતવની શોભા એ બધું એ શ્રવણ કરતા. तहाँ चितवनी धाम की करते हैं सबको ये स्वरूप वस्त्र वर्णन होने लगा सोए. ये जग्याમાં પરમધામની ચર્ચા, રાજી શ્યામાજીની સ્વરૂપની શોભા, વસ્ત્ર આભૂષણની શોભા બિહારીજી મહારાજ સંભળાવતા અને સુંદર સાથે ચિતવણી કરતા, એ ધ્યાન લગાવતા. પછી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ પણ સુંદર સાથને આવી રીતે સમજાવતા. તે ધર્મ કાર્ય ચાલતું. आहार इस्लाम करके रूह को पहुंचावे खुराक, इस बेर इस्लाम की बुजरक जानी खाक. आहार इस्लाम धर्मनो आहार પહેલા અહીં લેતા અને પછી બધા શરીરને ખોરાક બાજુ જતા. સવારે જુઓ આવીને સીધા ધર્મ કાર્ય, પછી દરબાર, સાંજે પછી દરબારમાંથી છૂટા થઈને સીધા ધર્મ ચર્ચા. હા, એ જ સુંદર સાતનો આહાર છે ને. ભોજન સમયમાં મળે એટલે શરીરમાં તાકાત રહે, એવી રીતે ધર્મની ચર્ચા, સદગુરુની વાણી અગર જીવનમાં મળે, અગર રાજજી મહારાજની લીલા સાંભળવાનું જીવનમાં મળે તો એનાથી આત્મા બલ વધે, એનાથી આપણો હૃદયનો બલ વધે, અંદર મજબૂતાઈ આવે. રૂહ કો પહોંચાવે ખોરાક, આત્માનો ખોરાક આવી રીતે ત્યાં મળતું અને બધા ગ્રહણ કરતા. જ્યારે સુંદર સાથ ધર્મ ચર્ચા સાંભળતા હોય, જ્યારે ધર્મ સભામાં બેઠા હોય, ઈસ બેર ઇસ્લામ કી બુજરક જાની ખાકા, ઇસ્લામ ધર્મને આગળ, રાજ્યની શોભાની આગળ એ નિજાનંદ રૂપી જે ખોરાક મળે છે, નિજ આનંદ, આત્માનો આનંદનો જે ખોરાક મળે છે, એમના આગળ તો આ સંસારને જે કાંઈ પણ છે એ બધું ધૂળ સમાન લાગે. એટલો આનંદ બધાને આવે કે સંસાર સુખ એ બધા સામે નગण्य, તુચ્છ, ધૂળ સદૃશ દેખાય. अब मैं साथ इस्लाम का करो सबे एक ठौर, उछौर सोई करके सेवा करो अति जोर, सेवा करो अति जोर. અહીં સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે હવે મારે દરેક સુંદર સાથ જે સતગુરુ મહારાજ દ્વારા જાગૃત છે, જે લોકોને સતગુરુએ દર્શન આપી, સતગુરુની શોભા જેમને જોઈ, સતગુરુને મહિમા જેને ખબર છે, સતગુરુ પ્રતિ જે લોકો સમર્પિત છે, એ દરેક સુંદર સાથને કરો સબે એક ઠૌર, એ બધા સુંદર સાથને એક જગ્યામાં હું એકત્રિત કરું. એ બધાને સતગુરુ મહારાજના નામ ઉપર સતગુરુના શિષ્યોને એકત્રિત કરીને એક સુંદર સરસ મજાનો એક મેળો હું કરું. એ મેળામાં શું કરશું તો ઉત્સવ રસોઈ કરકે સેવા કરું અતિ જોર. બધાને આનંદ ઉત્સવ સાથે સતગુરુની મહિમા, ધામની ચર્ચા, ચિતવની એ બધું થશે, ભજન કીર્તન થશે અને બધાને જમવાનું પણ સુંદર વ્યવસ્થિત ભોજન પ્રસાદ પણ થાય. એવી રીતે મારે નૌતનપુરીમાં કરવું છે. બાર શ્રીજી મહારાજ વાણીમાં કહે છે ને, નૌતનપુરી મેળો કેમ્ર થશે. એમને નૌતનપુરીમાં સતગુરુ મહારાજ પાછળ આ મોટો મેળા, યાની જ્યાં સુંદર સાતનો મિલાપ થાય એ મેળા.
સુંદર સાથ બધા આવે અને એક રૂપ થઈને એક દિલ થઈને અને બધા ધર્મમાં ઓતપ્રોત થઈ જાય, આનંદમાં ઓતપ્રોત થઈ જાય, એ પ્રેમ રસમાં એક રૂપતા થઈ જાય. બસ એ જ મેળો મારે કરવું છે. વસ્ત્ર ભૂષણ પહેરાય કે સેવા કરો સબ સાથ, મોકો ધામ ધનિયને ઇનકે પકડાએ હાથ. સ્વામી શ્રી પ્રાણનાથજીના વિચાર અલગ છે. મારે તો એ સદગુરુએ જે સુંદર સાથનો હાથ, સુંદર સાથનું દાયિત્વ, ધર્મનું કાર્ય કરવાની શોભા જે મને સોંપી છે ને, એ મારે કરવાનું છે. એના માટે સુંદર સાથમાં પણ કોઈને વસ્ત્ર આભૂષણ જોઈએ, એ બધું હું આપીશ. ભંડારા કરું છું સતગુરુ મહારાજ મારા ગુરુજીના પાછળ, એટલે એ ભંડારામાં જેને જે જોઈએ બધું મારે આપવું છે. કેમ કે એ સેવા કરો સબ, એ તો બધા સુંદર સાથ આપણા છે, બીજા નથી. બધા સુંદર સાથ છે, બધાને એક નજરથી જોવાનું સુંદર છે બધા. એની સેવા નો દાયિત્વ મારા ઉપર છે. કેમ કે મોકો ધામ ધનિયને, બીજા કોઈએ નહીં. આ દુનિયાની કોઈ શક્તિએ, દુનિયાના કોઈ માણસે મને આ દાયિત્વ નથી સોંપેલા. કોઈના કહેવાથી હું નથી કરતો. આ તો પોતે મારા ધામ દુલ્હા શ્રી રાજજી મહારાજ પોતે મારા સતગુરુ આ ધરતીમાં આવીને અને ઇનકે પકડાય હાથ, આ સુંદર સાથનું દાયિત્વ મને સોંપ્યા છે. સતગુરુ મહારાજે વાત કરી કે હે મહારાજ, હવે તમે લૌકિક કામ ઉપર નહીં જવાના ને, તમે ધર્મના કાર્ય કરશો ને, હવે આ સુંદર સાથને જગાડવાનું કામ શાકુંડલ શાકુમાર કી કહી જગાવન બાત. સુંદર સાથમાં ને સાથે સાથ મહાન મહાન આત્માઓ શાકુંડલ સખી, સકુમાર સખી, એમને પણ જગાડવાની વાત મને સોંપી છે. અને આ શોભા માયા મીને बैठ के लाहा लेने अब्बा, धाम में जागे पीछे એ ના હોવે કબ. આ સુંદર સાથની સેવા કરવાનું કાર્ય તો આ માયામાં રહીને જ થઈ શકે. સુંદર સાથને રીઝાવાનું કાર્ય, સુંદર સાથને કાંઈ જોઈતું એ આપવાનું કાર્ય, આ સુંદર સાથને જગાડવાનું કાર્ય આ માયામાં જ થઈ શકે. પરમધામમાં કોઈને જગાડવાની જરૂર નથી. એ તો જાગૃત ભૂમિ છે. ત્યાં તો તમે ચિંતવન કરો, તમારું કાર્ય થઈ જાય. આ શોભા તો આ દુનિયામાં સંભવ છે, દુનિયામાં તમને આ લાભ મળે છે, અને એ પણ શોભા પોતે ધામ ધનીએ આપી હોય પછી તો એ કરવાનું જ. એમાં વિચાર કરીએ કે કરીએ કે ન કરીએ, ક્યારે કરીએ, નહીં વિચારવાનું, નહીં એ કરવાનું. માયાની અંદર આ સુંદર લાભ આપણને પ્રાપ્ત થયું છે. પરમધામમાં તો એ અવસર આવવાના જ નથી. આ દુનિયામાં થાય તીસ વાસ્તે इस बात की लूट होए करनी, इनसे प्रीत कीजिए सगाई जान धाम अपनी, सगाई जान धाम अपनी. बोलो श्री सतगुरु महाराज की जय. એટલા માટે સ્વામી પ્રાણનાથજી કહે છે કે હે મારા સુંદર સાથજી, આ સેવાનો જે સુંદર અવસર આવ્યું છે એમને લૂંટો, લેવો, એમને સ્વીકાર કરો. આ ધનીજીએ કૃપા કરીને આ સુંદર તક તમને આપી છે.
हे इंद्रावती, इनसे प्रेत कीजिए सगाई जान धाम अपनी। आ दरेक सुंदर साथ जोड़े प्रेम करो, दरेक लोको जोड़े प्रेम करो। जे सुंदर साथ जोड़े आवे छे बीजा, एमने जोड़े पण प्रेम करो, केम कि एमने पण राज्ये प्रेरणा करी छे, तो ज तमारी पासे अथवा तमारा मंदिरे आवेला छे। અને આપણે અગર સારી ભાવના રાખીને એમને પ્રેમ આપીએ ને તો એ કાયમી યાદ કરશે, ગમે ત્યાં જશે તો પણ એમને તમારું મંદિર, તમારી સેવા, આ તમારો પ્રેમ, તમારો સ્નેહ એમને યાદ રહેશે। અને એ જ હોય ને તો શ્રીજીની વાણી પ્રેમ સેવા વાલે પ્રગટ કીધા। આપણી પાસે જે પ્રેમ છે ને એ જગતનો પ્રેમ નથી, એ તો આપણે જગતના પ્રેમ જોડે આપણે ભેળવી નાખ્યા છીએ। આપણી જોડે પ્રેમ છે એ આત્મા, પરમાત્મા, રાજી, શ્યામાજી, સખીઓનો જે પ્રેમ છે ને એ प्रेम बसत ब्रह्म सृष्टि में, जो स्वरूप खेल्या ब्रज रास। दिव्य प्रेम राज्य आपी छे एटले हे मारा सुंदर साथ, તમે પ્રેમ કરો કેવી રીતે? સગાઈ જાન ધામ अपनी, કોઈ બીજા નથી, એ બધા આપણા છે। આ સંસારમાં અલગ અલગ તનમાં એ સુરતાઓ આવી છે, અલગ અલગ રૂપ રંગમાં એ લોકો દેખાય છે, અલગ અલગ વસ્ત્ર આભૂષણમાં દેખાય છે, પણ હકીકતમાં એ પરમધામના રાજ્યની સખીઓ છે, એ આપણા સુંદર સાથ છે। એ આપણે સુંદર છીએ તો એ બધા પણ સુંદર જ દેખાશે। स्वामी श्री प्राणनाथ जी कहे छे, सो सबे जाहिर में करो मनोरथ सब, लाभ लेऊ माया मिने धाम में बाते हो वे तब, धाम में बाते हो वे तब। बोलो श्री सतगुरु महाराज की। स्वामी श्री प्राणनाथ जी कहे छे कि मारा सुंदर साथ एटला माटे आ सेवा करीने અને મારી મનોરથ, મારી ઈચ્છા પણ છે કે સુંદર સાથને એકત્રિત કરીને સેવા કરો અને સુંદર સાથને ખુશ કરો, સુંદર સાથને પરમધામનો આનંદ આપો। એ બહાને દર્શન થશે। આ જગ્યા જગ્યામાં મેળા કરવાનું કારણ આ જ છે। વર્ષોથી આપણે નૌતનપુરી ધામનો સમયો હોય, શ્રી પાંચ મહામંગલપુરી ધામનું હોય, પદ્માવતીપુરી ધામનું હોય, અન્ય મંદિરોમાં હોય, ગામડાઓમાં હોય, એનું કારણ આ જ છે કે ત્યાં બધા સુંદર સાથ એ વિસ્તારના મળે અને બધાના સમાચાર મળે, બધા સુંદર સાથનો દર્શન થાય, બસ એના માટે। हड़ी मळीने राजीना गुण गाइए, भजन कीर्तन थाय, सत्संग चर्चा थाय, पाठ परिक्रमा थाय, बस एना माटे समय समय में जग्या जग्या मेला करवानी एक परंपरा रही छे। એટલા માટે એ મેળામાં જઈએ તો આપણા બધા લોકો લૌકિક નાતાવાળા પણ મળે અને પરમધામની જે સગાઈ છે એ પણ મળી જતા હોય છે। એટલા માટે એમાં મેળામાં અવશ્ય જવું જ જોઈએ। કેમ કે લાભ લેવું માયામીને धाम में बातें हुए तब। आ सुंदर साथनी सेवा, दर्शन, कीर्तन, भजन ये बधु लाभ आ मायामां ज मळे अने दुनियामां आवीने सोई सोहागीन धाम में जो करसी इत रोशन। आई जे सेवा, भक्ति, समर्पण, जागनी एक लीलाओ करीने, एक कार्य करीने सुंदर साथमा जे लोको लाभ लिए आ सेवानी एमनी ज चर्चा परमधाममां पण थशे। स्वामी प्राणनाथ जी कहे छे, ए ज सोई सुहागिन धाम में जो करसी इत रोशन। पोताना व्यवहारथी,
પોતાના કાર્યથી, આ પોતાની વાણીથી, પોતાના સેવાથી, ભજન ભક્તિથી સુંદર સાતને સમજાવીને એ જે કાર્યો કરતા હોય એને શોભા રાજી પરમધામમાં પણ ધની કહે હસ તાલી દે. એમને રાજી મહારાજ તાલી બગાડીને અને સ્વાગત કરે કે તમે સંસારમાં જઈને માયામાં રહીને પણ તમે ધર્મના ઘણા બધા કાર્યો કર્યા. અને જે કરે એ હસતા હસતા રાજ્યમાં સાથ ઉઠા, હસતા સુખ લે. એ હસતા હસતા રાજ્યનો સુખનો પરમધામનો આનંદને લેશે. અને જે લોકો દુનિયામાં આવીને એ બધું કર્યા નહીં અને એમને તો થોડીક તો નિરાશા થશે ને કે આ સુંદર અવસર આવેલો હતો, મારી પાસે સમય પણ હતો, પણ હું કશું જ કરી શક્યો નહીં. ये अजमाइश साथ की करत हक सुभाना, मोमिन की माया मीने होत है पहचाना. धामधनी श्री राजी महाराज परीक्षा પોતે વાલાજી આ માયાની અંદર આવી રીતે લીલાઓ દ્વારા પરીક્ષા કરતા હોય. આ મોમિનોની બ્રહ્મ સૃષ્ટિઓની ઓળખાણ કે માયામાં રહીને પ્રેમ અને સેવામાં કેવી રીતે આગળ વધે છે એ પરીક્ષા હોય છે. ऐसा जान के दिल में सेवा लगे करने, रखा अपने पास ही जान धाम सगाई अपने. સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ એવી રીતે વિચારીને અને સેવાનો ભાવ હૃદયમાં રાખીને દિવાન પદે ને જે કાંઈ પણ તનખા મળે, મહેનતો મળે એનાથી એમને પોતાના રીતે સામગ્રીઓ ખરીદીને ગોડાઉનમાં રાખવા લાગ્યા. એટલું જ નહીં, એ ત્યાં બિહારી ચાકલા મંદિરમાં જે દ્વારપાલો હતા એમને પણ કહી દીધું. અને અમુક એમના જે સુંદર સાથ હતા જેમના ઉપર એમને લાગતું કે આ સુંદર સાથ સેવાનો સમય આપી શકશે, એમને પણ દાયિત્વ સોંપી દીધું કે કોઈ પણ સુંદર સાથ આવે એમને કોઈ વસ્તુની કમી તમે રહેવા નહીં દેતા. બિહારીજી મહારાજને કાંઈ જોઈએ એમને પણ પૂરેપૂરું આપજો. એમને જે પ્રમાણેના વસ્ત્ર જોઈએ, આભૂષણ જોઈએ, એ બધું તમે આપજો. અને સુંદર સાથને પણ આપજો, કેમ કે કોઈ જાતની કમી રાખતા નહીં. रखा अपने पासी जान धाम सगाई अपने. बस परम धाम ની સગાઈ, પરમ ધામ નો સંબંધ દુનિયાને સંબંધ નહીં. આ બધા પરમધામના સંબંધી છે, પરમધામના આપણા સાથી છે. એટલા માટે આ દુનિયામાં આપણે એમની સેવા કરીએ. તિनको सब तब से ये कहया, जो हाथ चला की होए तुम, सो साथ की सेवा करो. यह मेरा हुक्म, यह मेरा हुक्म. कछु न पीछा देखियो, करने खर्च मीने साथ. अब मैं सब सौंप्या तुम्हें, दिया मुद्दा तेरे हाथ, दिया मुद्दा तेरे हाथ. સ્વામી શ્રી પ્રાણનાથજીએ સુંદર સાતને કહી દીધું કે તમારા હાથ ખુલ્લા હાથે સેવા કરજો, કરકસર રાખતા નહીં. અને એક તો રાજજી મહારાજ સાક્ષાત જેમના હૃદયમાં વિરાજમાન છે, અને એમના હાથનો સ્પર્શ થાય તો એ કોઈ વસ્તુ ખૂટે? નૌતનપુરીમાં વર્ષો પહેલા પરમહંસ બાબાજી શ્રી લક્ષ્મીદાસ મહારાજ પાસે મેં સાંભળેલું કે સાહેબ સુખલાલ દાસ મહારાજજી હતા નૌતનપુરીના ગાદી ઉપર, આચાર્ય શ્રી 108 સુખલાલ દાસજી મહારાજ. અને એ સમયમાં જ્યારે ભાદરવા મહિનાનો સમયો હોય તો સુંદર સાથ આવે, અને ત્યારે તો સંખ્યા કોઈ જાજી આવતી નહીં. અને એ ભંડારાના દિવસે મોટા સમયો, એ દિવસે મિષ્ટાન કાંઈ ના કાંઈ બને તો બુંદી અને ગાંઠિયા બનેલું,
પણ રાતના સમયમાં સુંદર સાત બહુ જ આવી ગયા. દર વર્ષે કરતા વધારે સંખ્યામાં સુંદર સાત પહોંચ્યા. એટલે જે ભોજન બનાવનારા હતા સુંદર સાત, એ લોકો જઈને અને આચાર્ય મહારાજ શ્રીને પ્રણામ કરીને અને વિનંતી કરી કે સુંદર સાત આ તો બહુ જ આવી ગયા છે, હવે સવારે ભોજન આપણે પીરસવાનું. રાત્રે બધાએ બનાવ્યા અને બનાવ્યા પછી તો સંખ્યા વધી ગઈ બહુ. મહારાજશ્રીએ કીધું કાંઈ વાંધો નહીં, રાજજીને ભોગ લગાવીએ. અને મંદિરમાં, નિજ મંદિરમાં રાજજીને ભોગ લાગી અને મહારાજશ્રીએ કીધું એક ચાદર લઈ જઈને કે આનાથી ઢાંકીને રાખજો અને તમે લોકો એ ખોલતા નહીં. અને આમ નીચેથી જે આ ચાદર હોય ને, આવી રીતે નીચેથી તમે હાથ નાખીને કાઢતા જજો, પણ આમ ખોલતા નહીં, બંધ જ રાખીને નીચેથી તમે કાઢતા જજો અને બધાને પ્રેમથી, ભાવથી બધાને જમાડજો અને છેલ્લે જવા ટાણે પ્રસાદી પણ આપજો. અંતિમ લગી આવી રીતે કરજો, આ ચાદર હટાવતા નહીં. અને રાજજીને ભોગ બોલીને અને ચરણામૃત વગેરે એ બધું એ કરીને અને પછી જ્યારે ભોજન કરાવવામાં આવ્યું તો એમ બાબાજી કહેતા કે બધા લોકો જમી લીધા, તૃપ્ત થઈ ગયા, પ્રસાદી પણ મળી અને પછી છેલ્લે જોયું તો અડધું મિષ્ટાન તો ત્યાં પડેલું જ હતું. એટલે કહેવામાં આવે છે ને કે धाम धनी के दरबार में कमी कछु की नहीं, कमी हमारे भजन में ताथे पावत नहीं. આ શોભા છે તીર્થોની, આ મહિમા છે તીર્થોની. આપણી ભક્તિ હોય, આપણી ભાવના હોય, આપણી અંદર સમર્પણ હોય તો એ બધું આપણને ખબર પડે, આપણને મળે. સ્વામીજી કહે છે કે તમારા હાથથી જેટલું બને છૂટા હાથે તમે લોકો આપજો, કેમ કે સો સાથ की સેવા કરો, એ સુંદર સાતની સેવા છે. આ દુનિયામાં તમે કરી શકવાના, પરમધામમાં લાભ નહીં મળે. એક તો સુંદર સાતની સેવા અને શ્રીજી કહે છે કે બીજું શ્રીજીની આજ્ઞા છે. પછી તો આપવા વાળા સુંદર સાત દિલ ખોલીને બધાને પીરસતા. કચ્છું ના પીછા દેખીએ, કોઈ પાછળ જોતા નહીં કે કેટલું હવે ગોડાઉનમાં છે, કેટલું હવે છે કે નથી, એ નહીં. આપવાનું, કેવળ સુંદર સાતને આપવાનું જ રાખતા, પાછળ જોતા નહીં. શ્રીજી મહારાજ કહે છે કે આ દાયિત્વ મેં તમને સોંપી દીધું છે, પાછળ નહીં જોજો. કેટલું અપાઈ ગયું એ વિચારવાનું જ નહીં. ઘણા લોકો માલા કરે તો પૂછે કેટલું કરવાનું. હવે જો શ્રીજી કહે છે આ દુનિયાની લૌકિક વસ્તુઓ આપવામાં નહીં વિચાર કરવાનું, તો માલામાં જેટલું બને એટલું કરો ને. મેરસાગર પાટલી જેટલું થાય એટલું કરો ને. આ શ્રી તારતમ સાગરનું જે હમણાં 2 એપ્રિલે આપણે પૂજ્ય જગતગુરુ આચાર્ય મહારાજ શ્રી 5 નવતનપુરી ધામના મુખારબિંદથી જે પારાયણ પ્રારંભ કરવાના છીએ, તો એ જેટલું આપણાથી એક હોય, 3 મહિનાથી 1 થાય તો 1 કરો, 2 થાય તો 2 કરો, 5 થાય તો 5 કરો. રાજ્યની વાણી છે એ આપણે પારાયણ વાંચીએ ને, એ નિષ્ફળ નહીં જાય. આપણે રાજ્યની ભક્તિ કરીએ ને, એ નિષ્ફળ, કદાચ ખેતરમાં તમે બી નાખો તો અમુક સમયમાં નિષ્ફળ જાય, પણ આ નહીં જાય. કેમ કે સદગુરુ મહારાજ પોતે એ જગ્યામાં આ રહીને અને એ જગ્યાને એવી રીતે કર્યા છે, એટલું એને સિદ્ધ કર્યા છે, એટલું એને પાવન કર્યા છે કે સતગુરુ ચરણ કો ક્ષેત્ર હે જહાં જાય સબ સુખ. એ જમીન એવી છે ને કે ત્યાં ગયા પછી વર્ષમાં 1 વખત પણ આપણે ત્યાં જઈને અને દર્શન કરીએ તો આપણું જીવનના જે શોક છે ને, અમંગલ છે ને, એ નષ્ટ થઈ જાય છે, મટી જાય છે. श्रीजी कहे छे कि बिहारी जी को भूषण रुच के दियो बनाई, बस्तर करो ऊंचे प्रेम प्रीत दिल लाई. बिहारी जी ने पण हल्की वस्तुओं नहीं, कम कीमत नहीं,
બિહારીજી ને જોઈતું હોય તો તમે વસ્ત્ર કરો ઊંચે, કિંમતી કિંમતી વસ્ત્ર આભૂષણો એમને આપજો. પ્રેમથી, પ્રેમ પ્રીત રાખીને, અનન્ય પ્રેમથી તમે સેવા કરજો. બહુ જ ધ્યાનથી તૈયાર કરાવીને અને એમને આપજો. એક તો કહના સાથ में और दूजा पाया हुक्म में, सो सेवा करने लगा जो सुख पावे आत्मा, जो सुख पावे आत्मा. एक तो कहना साथ में, સુંદર સાથની સેવા કરવાની. પરમધામની આત્માઓ છે, એ દુનિયાની નથી, એ વૈકુંઠના જીવો નથી, એ ભગવાન નારાયણના જીવો નથી, એ અક્ષરાતીત ધામ શ્રી પરમધામની અંગનાઓ છે. સુંદર સાથ છે એટલે સુંદર સાથની સેવા કરવાની છે. એમનો ઉત્સાહ હતો સુંદર સાથને કે આપણે તો સુંદર સાથની સેવા માટે આપણે નિમણૂક થયા છીએ, એટલે એનો લાભ આપણે લેશું. અને બીજા શ્રીજી મહારાજે પોતે આદેશ આપી. શ્રીજી મહારાજને સ્વામી પ્રાણનાથજીને સુંદર સાથ બહુ જ દિલથી ચાહતા હતા, હૃદયથી પ્રેમ કરતા હતા. શું સેવા કરને લગા જો સુખ પાવે આત્મા. બસ એ સેવા કરીને પોતાના જીવનને સુખ આનંદમય બનાવવા लाग्या. બહુ જ આનંદમાં સુંદર સાથ રહેવા लाग्या. नागजी के हथियार और बस्तर भूषण, ये सेवा साथ की उस बखत करी मोमिन. नागजी भाई ने वस्त्र आभूषण तलवार वगैरह जे काई कटारी वगैरह एमने જોઈએ એ બધું આપતા, કેમ કે એ ત્યાં દ્વારપાલની સેવામાં કરતા चौकीदार तरीके હતા. અને सब साथ के वास्ते किया बुलावने का इलाज, इनको इकट्ठे करके उत्सव कीजिए श्री राजा. आई जे હતા એમની તો સેવા થતી, પણ શ્રીજીને થયું કે હવે બહાર ગામના, કેમ કે સતગુરુ મહારાજના શિષ્યો એ ભલે નવતનપુરીમાં હતા, પણ રાજી મહારાજે દેશ પરદેશથી બ્રહ્મ સૃષ્ટિઓને સતગુરુ મહારાજ પાસે મોકલાવી. રાસમાં કૃષ્ણજીએ બંસી બગાડી, પણ એ બ્રજની અલગ અલગ સુંદર સાથ જે બ્રહ્મ સૃષ્ટિઓ ગોપીઓ હતી, એ ગોપીઓ એ બ્રજથી રાસમાં ગઈ. એવી રીતે અહીં પણ સતગુરુ મહારાજે ચર્ચા કરતા શ્રી કૃષ્ણજીએ એક એક સુંદર સાથને, દૂર દૂરના સુંદર સાથને નવતનપુરી પ્રેરિત કરતા, મોકલાવતા સતગુરુના દર્શન માટે, એમની સત્સંગ માટે. અને ત્યાં ગયા પછી એ ધર્મમાં સમર્પિત થઈ જતા. तीस वास्ते साथ को किया बुलावने का हुक्म, मैदा घी खान को इकट्ठे करो तुम, इकट्ठे करो तुम. એટલા માટે સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ દિવાનગીરીથી જે કાંઈ એમને મહેનતો મળતો, પૈસા વગેરે, એનાથી સુંદર સાથનો મેળો થશે. બહુ જ સુંદર સાથ આવશે. દેશ પર દેશના એમને માટે मैदा घी खांड, जो तो ये जमानाમાં એ જમાનામાં ઘીની રસોઈ બને ઘીમાં, એના માટે શ્રીજી મહારાજ બધું એકત્રિત કરતા હતા. सामा लगे जोड़ने, धरे अपने घर में सामा जमा होने लगी. कपड़ा मंगाव्या उतसी એ બધું સામગ્રી પોતાના નિગરાનીમાં રાખવા लाग्या. જે વસ્તુઓ ત્યાં નહીં મળતી એ બહાર ગામથી પણ કપડા વગેરે अन्य सामग्री એ બધું મંગાવીને રાખતા. इन बात की चुगली वजीर आगे गई, उन्होंने कछु न विचारिया, बात दिल में लाई. स्वामी श्री प्राणनाथजी महाराज આવી રીતે વિચાર કરતા હતા, કરવા જઈ રહ્યા હતા, પણ કોઈએ ચુગલી કરી. હવે ચુગલી કરી રાજાને
એ શું થયું કેમ કે બીજો પ્રસંગ આવશે એ હું અહીં જ રાખું છું. હવે ચુગલી થશે અને કેવી રીતે હબસામાં શ્રીજી મહારાજ જશે અને હબસામની અંદર વાણી અવતરિત થશે. ફરી આપણે ભેગા થશું ત્યારે એ ચર્ચા કરીશ. અત્યારના પ્રસંગને હું અહીં વિરામ આપું છું. કૃષ્ણ કન્હૈયા લાલ કી, નિજાનંદ સ્વામી કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, श्री महारानी बाईजू राजू की, श्री महाराजा छत्रसाल की, समस्त सुंदर साथ की, गोल गोल पंजे वाले की प्रणाम. प्रणाम शास्त्री जी. बोलिए श्री प्राणनाथ प्यारे की जय. અરજી નથી બોલતી, રોજ બોલાય છે તે. સદા આનંદ મંગલ મેં રહીએ બોલું છું. બરાબર. સદા આનંદ મંગલ મેં રહીએ, સદા આનંદ મંગલ મેં રહીએ. महाप्रसाद और चरणामृत, महाप्रसाद और चरणामृत, ये सुख साथ ही में पाइए सदा आनंद मंगल इसक सुराही प्रेम का प्याला, अंतर आत्म चकी रही, तन सोवे रूह निश दिन जागी, तन सोवे रूह निश दिन जागी. धाम धनी के चरणों में रहिए सदा आनंद मंगल में रहिए. अष्ट पहर दिन 64 घड़िया, निश दिन पियो 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 कहिए रे वाला, निश दिन शाम 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 कहिए. छत्रसाल भजो धाम धनी जी को, छत्रसाल भजो धाम धनी जी को, और देव ने सो क्या चाहिए रे सदा आनंद मंगल में रहिए, सदा आनंद मंगल में रहिए रे, सदा आनंद मंगल में रहिए. बोलिए श्री प्राणनाथ प्यारे की जय. सर्वे सुंदर साथ ने प्रणाम. प्रणाम बधाने प्रणाम. प्रणाम शास्त्री जी. प्रणाम. प्रणाम प्रणाम. प्रणाम 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 प्रणाम.